सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः श्रीकृष्णाय वयं नमः नमस्ये पुरुषं त्वाद्यम् ईश्वरं प्रकृतेः परम् नमस्ते पुरुषं त्वाद्यम् ईश्वरं प्रकृतेः परम् अलक्ष्यं सर्वभूतानाम् अलक्ष्यं सर्वभूतानाम् अन्तर्बहिरवस्थितम् अन्तर्बहिरवस्थितम् नमस्ये पुरुषं त्वाद्यम् ईश्वरं प्रकृतेः परम् ईश्वरं प्रकृतेः परम् वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये मङ्गलमूर्ते महाप्रभो श्रीसहजानन्दसुखरूप भक्तिधर्मसुत श्रीहरि समरु सदाय अनूप परमकृपाळु છો તમે श्रीकृष्ण सर्वाधीश प्रथम तमने प्रणमो नमो वारमवार હું શીશ નમો વારમવાર હું શીશ બોલો સ્વામિનારાયણ ભગવાનની જય હરે કૃષ્ણ મહારાજની જય લક્ષ્મીનારાયણ દેવની જય નારાયણ મુનિ દેવની જય લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજની જય રામચંદ્ર ભગવાનની જય કૃષ્ણ કનૈયાલાલ કી જય વિઘ્ન વિનાયક દેવ કી જય કષ્ટભંજન દેવ દેવ કી જય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. દિવ્ય મંદિરમાં પ્રગટ સ્વરૂપે બિરાજમાન અનંત કોટી બ્રહ્માંડના આધાર
પ્રાણ પ્યારા વાલા વાલા લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજ, તેમજ આ દિવ્ય સભામાં બિરાજમાન બાલુડા શ્રી હરિકૃષ્ણ મહારાજ, રાજાધિરાજ મહારાજ, એક માસની આ શ્રીમદ ભાગવતની કથાનું જેમની પ્રેરણાથી સુંદર આયોજન થયું એવા સાધુ હૃદય પૂજ્યપાદ ગુરુજી, પૂજ્યપાદ હરિપ્રકાશદાસજી સ્વામી, પૂજ્યપાદ હરિનારાયણદાસજી સ્વામી, આદિક સર્વે બ્રહ્મનિષ્ઠ પૂજનીય સંતો, પાર્ષદવર્ય ભગતજી આદિક સર્વે પાર્ષદો, તેમજ આ કથાનો જેમણે દિવ્ય લાભ લીધો છે એવા અમારે અક્ષર નિવાસી ગણેશભાઈ લવજીભાઈ ડુંગરાણી હસ્તક, અશ્વિનભાઈ ગણેશભાઈ ડુંગરાણી, પ્રિન્સ તથા વિનસ, તેમજ ઉપયજમાન અને સહયજમાન એવા અરવિંદભાઈ સાળંગપુર, બાબુભાઈ વિરડિયા અને કિશોરભાઈ વિરડી, અને આજના પવિત્ર દિવસે દૈનિક યજમાન બની જેમણે લાભ લીધો એવા અક્ષર નિવાસી ચમનભાઈ, ભૂરાભાઈ કાનાણી હસ્તક, અશોકભાઈ તથા અરવિંદભાઈ, મોહનલાલ તુલારામ સોની હસ્તક, દેવાંગભાઈ બલર, મનીષભાઈ લક્ષ્મણભાઈ પાવસિયા અને એક હરિભક્ત તરફથી એવા તમામ યજમાનશ્રીઓ અને કથાનો લાભ લઈ રહેલા એવા સર્વે શ્રોતાગણોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. વહાલા ભક્તજનો, આજનો પરમ પવિત્ર દિવસ રક્ષાબંધનનું પર્વ, બળેવનો દિવસ, ભાઈ અને બહેનના પ્રેમ સંબંધને જોડતો આ દિવસ છે. આપણા હિન્દુ સંસ્કૃતિમાં, આપણા ભારત દેશની અંદર આવા દિવસો ઉજવાય જેના કારણે પરસ્પરના આત્મીય સંબંધો, પ્રેમ આ બધું જળવાઈ રહે છે. આપણને જે સંસ્કૃતિ મળી છે એ બહુ અમૂલ્ય છે. આજના દિવસે સવારે ખૂબ સરસ આયોજન થયું. લાડીલા ઘનશ્યામ મહારાજની પ્રસાદીની રાખડીઓ સંતો દ્વારા બધા હરિભક્તોને કાંડે બાંધવા મળી. બહુ મોટો લાભ મળ્યો. ભગવાનની કૃપાથી આપણને આવા દિવ્ય લાભ મળતા રહે છે. આ શ્રીમદ ભાગવતની કથા આપણા જીવનની અંદર કંઈક નવો ઉમંગ, કંઈક નવો ઉત્સાહ, રોજ કંઈક નવી પ્રેરણા લઈ અને આવે છે ને આપણા હૃદયની અંદર પ્રવેશી હૃદય પટલના જે અજ્ઞાનો છે એ અજ્ઞાનોને દૂર કરે છે. એવી દિવ્ય કથા વહાલા ભક્તજનો, ભગવાન શ્રી સ્વામિનારાયણની અસીમ કૃપાથી પવિત્ર શ્રાવણ માસમાં શ્રીમદ ભાગવતની આ દિવ્ય કથાનું આયોજન થયું. ચતુર્થ સ્કંધની કથા આપણે સાંભળીએ છીએ. ઉત્તાનપાદ રાજા અને એના દીકરા ધ્રુવ. ધ્રુવ ચરિત્ર એક 5 વર્ષનો નાનો એવો બાળક છે, પણ મને તમને જીવનમાં ઘણું બધું શીખવાડી જાય છે. વિચાર કરો, એ બાળકની અંદર કઈ શક્તિ હશે, એણે શું કર્યું હશે કે એનું આખ્યાન આવા મહાપુરાણની અંદર ભગવાન વેદ વ્યાસે લખી નાખ્યું. જીવનની અંદર ઉતારવા જેવી આ બધી બાબતો છે. ગઈકાલે આપણે જોયું હતું, રાજા ઉત્તાનપાદ સિંહાસન ઉપર બેઠા છે, ઉત્તમને રમાડે છે અને ધ્રુવજી ત્યાં આવ્યા. ધ્રુવજીને થયું, હું પણ સિંહાસનનો અધિકારી છું, મારે મારા પિતાના ખોળામાં બેસી અને રમવું છે. અને જ્યાં સિંહાસન તરફ જવા જાય તરત સાવકીમાં સુરુચિ આવી અને ન કહેવાના વચનો કીધા, કડવા વેણ કીધા.
કે આ રાજ્ય સિંહાસનનો તું અધિકારી નથી, અને એમ કહી દીધું કે જો આ સિંહાસન તારે જોતું હોય તો વનમાં જઈને તપ કર, ભગવાનની પ્રસન્નતા મેળવ, અને પછી મારી કુખે જન્મ ધારણ કર, તો તને આ ગાદી મળે, તો આ બેસવા મળે. અહીં આ સાંભળી અને ધ્રુવજીને ધ્રાસકો પડ્યો. ઉત્તાનપાદ એ જીવ છે. જ્યારે જ્યારે પણ જીવાત્મા પરમાત્માનું ભજન કરવા બેસે છે ત્યારે ત્યારે સુરુચિ આડી આવે છે. આપણી રુચિ કહેતા આપણું મન એ જ આપણને રમાડી જાય છે. બીજા સંકલ્પો ત્યારે જ થાય. જોજો, આખો દિવસ આપણને બીજું કઈ ન વિચાર આવે, પણ માનસી કરવા બેસી એટલે બધું આવે. પૂજા કરવા બેઠા હોય તો જ બીજા સંકલ્પો થાય. આ શું રુચિ છે? ભગવાનના ભજનમાં હાડી આવે છે. રાજા બેઠા છે પણ રાજાએ કઈ બોલી શક્યા નથી, કારણ કે સુરુચિના મોઢા સામું જોયું. રાજાને એમ થયું અહીંયા કઈ બોલવા જેવું નથી. જેમ કોઈ વ્યક્તિ દરની અંદર હાથ નાખે અને ખબર પડે કે આની અંદર તો કાળોતરો સર્પ છે અને તરત હાથને ખેંચી લે, એવી જ રીતે રાજા હાથને ચોરીને છાના માના સિંહાસનમાં બેસી ગયા. સ્ત્રી આગળ તો રાજાનું ચાલતું નથી. અને ધ્રુવજીને હૃદયમાં ધ્રાસકો પડ્યો. પિતા તરફથી પણ સન્માન ન મળ્યું, એણે મને પ્રેમ ન આપ્યો. અને તરછોડાયેલો ધ્રુવ જેમ છંછેડાયેલો સર્પ ફૂફાડા મારે એવી જ રીતે ડુસકા ભરીને રડતો રડતો ધ્રુવ પોતાની માતાની પાસે આવ્યો છે. જગામ માતુહુ પ્રરુદન સકાશમ, રડે છે અને રડતો રડતો માં સુનીતિની પાસે આવ્યો. અને સુનીતિએ જોયું કે મારો દીકરો આવ્યો છે એટલે તરત ખોળામાં લીધો અને પૂછ્યું છે, બેટા કેમ રડે છે? તમ નિશ્વસંતમ સ્ફુરિતાધરોષમ, તમ નિશ્વસંતમ સ્ફુરિતાધરોષમ, તમ નિશ્વસંતમ સ્ફુરિતાધરોષમ, તમ નિશ્વસંતમ સ્ફુરિતાધરોષમ, સુનિતિરોત્સંગ ઉદુહ્ય બાલમ, સુનિતિરોત્સંગ ઉદુહ્ય બાલમ, સુનિતિરોત્સંગ ઉદુહ્ય બાલમ, સુનિતિરોત્સંગ ઉદુહ્ય બાલમ, નિશમ્ય તત્પૌરમુખાન્નિતાન્નમ, નિશ્મય તત્પુરમુખાન્નિતાન્નમ, નિશમ્ય તત્પૌરમુખાન્નિતાન્નમ, નિશ્મય તત્પુરમુખાન્નિતાન્નમ, સાવિવ્યથેયદ્ગતિतं સપત્ન્યા, સાવિવ્યથેયદ્ગતિतं સપત્ન્યા, સાવિવ્યથેયદ્ગતિतं સપત્ન્યા, સાવિવ્યથેયદ્ગતિतं સપત્ન્યા, તમ નિશ્વસંતમ સ્ફુરિતાધરોષમ, તમ નિશ્વસંતમ સ્ફુરિતાધરોષમ. ધ્રુવજી રડતા રડતા આવ્યા, માતાના ખોળામાં બેઠા અને માં સુનીતિએ પૂછ્યું છે, દીકરા કેમ રડે છે? શું થયું? તને કોઈ માર્યો? આવું જ્યારે સુનીતિએ પૂછ્યું ને ત્યારે 5 વર્ષનો નાનો ધ્રુવ પોતાની માતાને બધું કહે છે, બધી વાત કરી કે માં હું મારા પિતાજી પાસે બેસવા ગયો પણ ત્યાં મને બેસવા ન દીધો. અપરમાં સુરુચિએ મને કડવા વહેણ કીધા.
અને તને દાસી કીધી માં. આવા શબ્દો કીધા અને એ સાંભળતાની સાથે સુનીતિ પણ રડવા લાગી છે. નિશમ્ય તત્પૌર મુખાન નિતાંતમ સા વિવ્યથે. એમને પણ વ્યથા થઈ, વિલાપ કરવા લાગ્યા. પોતાના પતિ દ્વારા તો તરછોડાયેલા હતા જ. ઉત્તાનપાદ રાજાએ સુનીતિને બહાર કાઢી મૂકેલા અને એ દુઃખ તો હતું જ, અને ઉપરથી આજે એની શોક્યએ પોતાના દીકરાને આવા વચનો કીધા એટલે વધુ દુઃખ થયું. બહુ સમજવા જેવી વાત છે. કારણ કે વાલા ભક્તજનો, જે પરિવારની અંદર રહેતા હોઈએ એ પરિવારના સભ્યો જ જ્યારે આપણને નકારે એનાથી બહુ દુઃખ થાય છે. આપણા નજીકના જ વ્યક્તિઓ આપણને નેગ્લેક્ટ કરે એ દુઃખ બહુ હોય છે. દુઃખો દુનિયાની અંદર ઘણા હશે, પણ આપણા થઈને જ જે આપણો તિરસ્કાર કરે છે, એ રિસ્પોન્સ ન આપે, એ બહુ મોટામાં મોટું દુઃખ છે. ઘણીવાર આપણે એવા હોઈએ, કદાચ આપણા સ્વભાવ એવા હોય એટલે આપણને કોઈ રિસ્પોન્સ ન આપતા હોય કે નકારી કાઢતા હોય કે તરછોડતા હોય, એ વાત સમજાય. પણ જ્યારે ગુણિયલ હોવા છતાં પણ તરછોડાય ત્યારે દુઃખ વધુ થાય. સુનીતિ અને એનો દીકરો ધ્રુવ બંને ગુણિયલ છે. ધ્રુવ તો ગુણોનું ધામ છે ને ભગવાનના મોટા ભક્ત, સંસ્કાર વાળા છે. સુનીતિની અંદર પણ કેવી સમજણ છે, પણ છતાંય જ્યારે આવું દુઃખ પડે, મોડું કર્મ એ કઈ નથી, ખરાબ સ્વભાવ નથી, છતાં શૌક્યથી તિરસ્કૃત કરાયા. પરંતુ આવી પરિસ્થિતિ બની, પણ છતાંય સુનીતિએ તો સવળું જ લીધું. આ શીખવા જેવી, ઉતારવા જેવી બાબત છે. કદાચ કોઈ ગમે એવા વચન કહે, પણ એને સવળું લેતા શીખી જવું જોઈએ. સવળું લીધું. નહીતર માણસ આવી પરિસ્થિતિની અંદર મોડા વિચારો કરવા લાગે છે. કોક કદાચ થોડું ઘણું દુઃખ દે, કોક કદાચ કંઈક આપણને કહી દે તો ડિસિઝન આપણે ફેરવી નાખીએ, વિચારો આપણા બદલાઈ જાય, કંઈક બીજા નિર્ણયો લેવાઈ જાય. કોઈ અડધૂત કરે ત્યારે નિર્ણય લેવામાં ખાસ ધ્યાન રાખવું. નહીતર આમાંથી માણસો આત્મઘાત કરવા બેસી જાય, અંધશ્રદ્ધાના માર્ગ તરફ પણ દોરાઈ જતા હોય છે. સુનીતિ આમાંથી એક કઈ માર્ગ પસંદ ન કર્યો, સવળું લીધું. વેર વાળવાનો કે બદલો લેવાનો પણ વિચાર ન કર્યો. ધન્ય છે એવી જનેતાઓને કે જે આટલી પરિસ્થિતિ થાય પણ છતાં પણ પોતે પોતાના દીકરાને સાચો ઉપદેશ આપ્યા. એ માતા સુનીતિને ધન્યવાદ છે કે જેણે સુરુચિના વિરોધમાં એક શબ્દ પોતાના દીકરાને નથી કીધો. ધ્રુવજીને એક વાક્ય પણ એવું ખોટું નથી કીધું, પણ સુરુચિના વચનને ટેકો આપ્યો છે. કીધું, બેટા આવું તને સુરુચિએ કીધું, એમાં ખોટું શું કહી દીધું. કેટલું પોઝિટિવ રીતે લે છે. અને એક 5 વર્ષના નાના બાળકના કુમળા માનસ ઉપર વિપરીત અસર ન થાય એ માટે કેવી સરળતાથી વાત કરે છે. એના મનની અંદર પોઝિટિવ વિચાર નાખે છે. બહુ સમજવા જેવી વાત છે. વ્યાસ ભગવાન લખે, સુનીતિએ શું કીધું? સત્યમ સુરુચ્યાભિહિતમ ભવાન મે યદુર્ભગાયા ઉદરે ગૃહીતઃ સ્તન્યેન વૃદ્ધશ્ચ વિલજ્જતે યા ભાર્યેતિ વાવોઢુમિડસ્પતિર્મા ભાર્યેતિ વાવોઢુમિડસ્પતિર્મા. સુનીતિ કહે છે, બેટા સત્યમ સુરુચ્યા વિહિતમ ભવાન, તને જે તારી સાવકી માએ કીધું છે બરાબર જ કીધું છે. એનું કારણ એ છે
યામ ભાર્યેતિ વા વોઢુ મિડસ્પતિર્મામ. તારા પિતાને તો મને પત્ની કહેવામાં પણ લાજ આવે છે. વિલજ્જતે, એ લજ્જા પામે છે. અને તે મુજ અભાગણીના ઉદર થકી જન્મ ધારણ કર્યો છે. અને મારું ધાવણ ધાવીને તું મોટો થયો છો. પણ માં, એણે તને દાસે કીધી. હા બેટા, હું છું તો રાજાની રાણી અને તું છો તો રાજાનો કુંવર, પણ સમય અને સંજોગે મને દાસી બનાવી છે અને તને દાસીનો દીકરો બનાવી દીધો. બેટા, એ તારી માં છે. એ જે કહે છે એ સાચું કહે છે. અને વડીલો કહે એમાં આપણું કલ્યાણ હોય. બેટા, મોટા કહેતા હોય એમાં આપણું કંઈક સારું જ હોય. આજ્ઞા ગુરુનામ અવિચારણીય. મોટા જનોની આજ્ઞા, ગુરુજનોની આજ્ઞા, એનું તત્કાળ પાલન કરવું જોઈએ. એમાં પછી તર્ક બુદ્ધિ ન કરવી જોઈએ. આનું નામ સુનીતિ છે. સાચી માં એ સાચું શિક્ષણ પોતાના દીકરાને આપે. બાળક છે વાલા ભક્તજનો, એ કોરી પાટી છે. એને તમે જેવો એકડો ઘૂંટાવશો એવો એકડો ઘૂંટશે. સારું શિક્ષણ, નીતિ, નીતિ કહેતા શિક્ષણ છે. સુનીતિ આવી માતા છે, એને બાળકને સારી વાત કરી, પોઝિટિવ રીતે વાત કરી. અને બીજી હોય તો પેલા તો બે થાપટ માર દે. ત્યાં ગયો તો હું કામ તું? કોને પૂછીને ત્યાં ગયો તો? શું દાટ્યું તું? તારે ત્યાં જવું જ ન જોઈએ. ખબર નથી આપણને કાઢી મૂક્યા છે તો ત્યાં જવાનું શું કામ છે? આવું બધું કહી શકત. પોતાની શોક્યને ગાળોય આપે. એ તો હાવ આવી છે ને એ તો હાવ તેવી છે. આવું બધું કરી શકાય. બધી પછી માથાકૂટ એમાંથી જ થાય. બહુ ઝઘડાઓ થાય. કારણ કે આ બે પત્ની વાળા હતા. ઉત્તાનપાદને બે પત્ની હતી. અને બે પત્ની વાળા જેટલા જેટલા છે એ જગતમાં બધાય દુઃખી જ થાય છે. એને હેરાન થવાનું જ રહે. એક પત્ની કે આમ કરો અને બીજી કે આમ કરો, વચ્ચે આને હોડી વચ્ચે હોપારી જેવું થાય. ગુણાતીતાનંદ સ્વામી વાત લખી. સ્વામી કે એક જણો, એને બે પત્ની હતી. એક માળ ઉપર રહી, મેડા ઉપર, અને એક નીચે રહી. સાંજનો સમય થયો અને આવડો આવ્યો ઘરે. અને આ બે પત્નીઓ વાટ જોતી હતી કે મારો ધણી ક્યારે આવે, મારો ધણી ક્યારે આવે. બેને પતિ પ્રત્યે સારી ભાવના. આ જેવો ઘરે આવ્યો એટલે પેલા નીચે ગયો અને ઉપર જવા ગયો. દાદરે ચડી અને ઉપર જતો હતો. એટલે નીચે જે પત્ની રહેતી હતી એને ટાંટિયા પકડ્યા. એ કે તમારે ઉપર નથી જવાનું, અહીંયા રહેવાનું છે. પેલા અહીંયા થવાનું છે, તમારી માટે જમવાનું બનાવ્યું છે. અને જેવા ઓલા પૈક પકડ્યા, ઉપરથી ઓલી આવી બીજી પત્ની અને એને હાથ પકડ્યા અને એ ખેહી કે તમારે ઉપર આવવાનું છે. એક જણો, એક જણી હેઠે ખેહે, એક ઉપર ખેહે. બોલો, ખેંચા ખેંચીમાં આવડો વચ્ચે દાદરમાં ઉકલી ગયો. આવી થાય પરિસ્થિતિ. એટલે ભૂપત બારવટીયો થઈ ગયો. એ બે પત્ની વાળો હોય ને ત્રણ બળદ વાળો હોય એને મારતો જ નહીં. વગર મારે મરી ગયેલો જ હોય. એને એમાં સુખ ન હોય કાંઈ. એક વર્ષ પહેલાની જ ઘટના, અમદાવાદની અંદર બની ગયેલી વાત. એક જણાએ લગ્ન કર્યા, એને એક સંતાન થયું અને વળી પાછા બીજા લગ્ન કર્યા, બે પત્ની થઈ. એટલે જૂની હતી એને કાઢી મૂકી. એટલે બીજા ઘરની અંદર રહે. એક દિવસ આવડો એ જૂની જે પત્ની હતી જેને કાઢી મૂકી હતી એને ઘેર ગયો. અને આ બીજી પત્ની હતી એને ખબર પડી કે મારો ધણી હજી આવ્યો નથી, અને સંપર્ક કર્યો. એટલે એને ખબર પડી કે આ ઓલી જૂનીના ઘરે ગયો છે.
લાકડી લઈ અને જૂનીના ઘરે આવડિયા ગઈ અને લાકડીએ માર્યો. તમારે અહીંયા આવવાનું જ નહીં, મારા ઘરે જ રહેવાનું, આપણે બંને સાથે રહેશું, અહીંયા આવવું જ નહીં તમારે. આવી ઘટના ઘટી. આ બિચારાનું શું થાય વચ્ચે? એટલે દશા આવી થાય. પણ ઉત્તાનપાદ રાજા આ સુનીતિને ઘરમાંથી કાઢી મૂકી. સુનીતિના હૃદયની અંદર બીજો કોઈ ભાવ નથી. ભારતની આર્ય સન્નારી છે, પોતાનું અપમાન કર્યું છે છતાં પણ વિરોધમાં એક શબ્દ નથી કીધો. પોતાના દીકરાના હૃદયમાં એને ઝેરના બીજ નથી વાવ્યા. આપણા સંસ્કારો છે, શું નીતિ છે? પોતાના પુત્રને નીતિ વિરુદ્ધ સંસ્કાર કઈ રીતે આપે? વાંચો રામાયણ. નિર્દોષ સીતાને જ્યારે દેશવટો આપ્યો અને ઋષિના આશ્રમમાં રહેતા હતા, લવકુશનો જન્મ થયો અને જગત જનની માં જાનકી ઋષિના આશ્રમમાં રહીને સેવા કરે, લાકડા લેવા જાય, રસોઈ પકાવે, હાથમાં ફરફોલા પડી જતા. આટલું દુઃખ થયું, અયોધ્યાના મહારાણી કહેવાય, અને આટલું દુઃખ સહન કરવું પડ્યું છતાં પણ ક્યારેય અયોધ્યા વિશે એક પણ ભાંગલો શબ્દ ક્યારેય બોલ્યા નથી, અને પોતાના પતિ ભગવાન રામચંદ્રજી વિશે પણ એક પણ નબળું વાક્ય બોલ્યા નથી. આ સાચી માં, આ સાચા સંસ્કારો. ઝેર નથી પાતા પણ અમૃતનું પાન પોતાના દીકરાઓમાં કરાવે છે. રાજ સુનીતિ પોતાના બાળક ધ્રુવને બહુ સુંદર મજાનો ઉપદેશ આપે છે. દીર્ઘમ શ્વસન્તિ વૃજિનસ્ય પારમ, દીર્ઘ શ્વસન્તિ વૃજિનસ્ય પારમ, દીર્ઘમ શ્વસન્તિ વૃજિનસ્ય પારમ, દીર્ઘમ શ્વસન્તિ વૃજિનસ્ય પારમ, પશ્યતિ બાલકમાહ બાલા, પશ્યતિ બાલકમાહ બાલા, પશ્યતિ બાલકમાહ બાલા, પશ્યતિ બાલકમાહ બાલા, માં મંગલમ तात પરેષુ મંસ્થા, 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 ઓમ તે જનો યત પર દુઃખદસ્તત, તે જનો યત પર દુઃખદસ્તત, ઓમ તે જનો યત પર દુઃખદસ્તત, ઓમ તે જનો યત પર દુઃખદસ્તત, દીર્ઘમ શ્વસન્તિ વૃજિનસ્ય પારમ, દીર્ઘમ શ્વસન્તિ વૃજિનસ્ય પારમ. બહુ સુંદર માતા સુનીતિ પોતાના દીકરાને આટલું દુઃખ આપ્યું છે. દીર્ઘમ શ્વસન્તિ વૃજિનસ્ય પારમ અપશ્યતિ બાલકમાહ બાલા. પોતાના બાળકને સારી વાત કહે છે કે હે બેટા ધ્રુવ, માં અમંગલમ તાત પરેષુ મમસ્થા, ક્યારેય પણ બીજાને વિશે અમંગળની કામના કદિવસ ન કરવી જોઈએ. બીજા માટે ક્યારેય ખરાબ ન વિચાર. આપણને ભલે દુઃખ આપ્યું, આપણને ભલે આટલા વચનો કીધા, પણ આપણે ક્યારેય એનું ખરાબ થાય એવો વિચાર કરવો જોઈએ નહીં. કેવો સંસ્કાર ને કેવી વાતો એક માં પોતાના બાળકને શીખવાડે છે. ભલે તને આવું કીધું, સિંહાસન ઉપર બેસવા ન દીધો, પણ તું ક્યારેય દીકરા ખોટું ન વિચારતો. આવા ડિસિઝનો લેવા બહુ કઠણ છે આવી પરિસ્થિતિમાં. દુઃખ જ્યારે ચારેય તરફથી ઘેરાઈ જાય
અને ત્યારે આવા વિચારો, સારા વિચારો આવે એ બહુ અઘરી બાબત છે. માં સુનીતિ કહે, જે બીજાને દુઃખ આપે છે એને પોતાને જ દુઃખ ભોગવવું પડે છે. એનું ફળ એને ભોગવવું જ પડે. માટે ક્યારેય પણ કોઈનું ખરાબ થાય, કોઈનું અહિત થાય એવો સંકલ્પ પણ કરવો જોઈએ નહીં. પરનું અમંગળ ચાહતા ઘરનું અમંગળ હોય, અંજની સૂતને બાળતા લંકા સળગી જાય. બીજાનું અમંગળ ચાહીએ તો પોતાનું જ થાય. રાવણે હનુમાનજીને જોયા અને પછી વિચાર્યું કે આ વાનર, એને લંકાની અંદર બહુ ઉત્પાતો કર્યા, વાનરને પૂંછડું વાલું હોય એનું પૂંછડું સળગાઈ દઈ. અને પછી નગરમાંથી જેટલા ગાભા હતા એટલા બધા ગાભા મગાવ્યા, હનુમાનજીના પૂંછડે વીટ્યા, સળગાવ્યું અને પછી હનુમાનજી ઉડ્યા. આખી લંકાની અંદર બધું પ્રસાદીનું કરી દીધું. આખી લંકા સોનાની હતી, સળગાવી દીધી. દરેક ઘરે બીજાનું ખરાબ કરવા ગયા તો પોતાનું જ થયું. એટલે કહેવાનું, જે ખાડો ખોદે એ પોતે જ અંદર પડે છે. બહુ સરસ એક બે ફોટા તમને બતાવવા છે કે મૂર્ખ વ્યક્તિ હોય જે બીજાને હેરાન કરે છે કે બીજાને દુઃખ આપવા ઈચ્છે છે, એને પોતાની દશા કેવી હોય છે. मूर्ख व्यक्ति दूसरों को बर्बाद करने की चाहना में इतना अंधा हो जाता है कि उसको खुद के बर्बाद होने का पता नहीं चलता. बोलो, હવે જો આવડો વ્યક્તિ છે, એક પાટિયા ઉપર બે જણા ઊભા છે અને આ બાજુનો જે વ્યક્તિ ઊભો છે એની નીચે ખાડો છે અને એ શું વિચારે છે, હું ઓલાને ધક્કો મારીને પાડી દઉં. પણ એને એ ખબર નથી પડતી કે જો એને ધક્કો મારીશ અને એ પાટિયા ઉપરથી ખસી જશે તો હું અંદર ખાડામાં પડી જઈશ. આટલી મૂર્ખતા છે. કારણ કે માણસ પછી અંધ બની જાય, એને જ ખાડામાં પડવાનું થાય, પણ વિચાર કરી શકતા નથી. એક કૂતરું છે નદીના કિનારે, એક પથ્થર છે અને પથ્થર ઉપર એ કૂતરું એ શિકાર કરવા ઈચ્છે છે. આ બાજુ એક પક્ષી છે, એ પક્ષીને ખાવા માટે જાય છે, પણ પક્ષી તો હવે ઉડી જવાનું. બોલો, અને કૂતરાની દશા શું થાય? સીધું પડશે નદીની અંદર. બોલો, એટલે બહુ સમજવા જેવું વાક્ય નીચે લખ્યું છે. મૂર્ખ વ્યક્તિ दूसरों को बर्बाद करने की चाहत में इतना अंधा हो जाता है, એને પછી કઈ દેખાય ને આંધળો થઈ જાય कि उसको खुद के बर्बाद होने का पता भी नहीं चलता है. માટે ક્યારેય પણ કોઈનું ખરાબ ઈચ્છવું નહીં, કોઈનું ખરાબ વિચારવું નહીં. એનાથી નુકસાન આપણને થાય અને થાય છે. માટે પોઝિટિવ વિચારવું. સુનીતિ કહે છે કે બેટા ધ્રુવ, આપણે ક્યારેય ખરાબ ના વિચારો. સુરુચિ તો તારી સાવકી માં છે અને એણે વાત પણ સાચી કરી છે. તું પણ ઉત્તમની જેમ રાજ સિંહાસન પર બેસવા ઈચ્છતો તો દ્વેષ ભાવ છોડી અને ભગવાનની આરાધના કર. ભગવાન ભજ બેટા, દ્વેષ ભાવ છોડી અને ભગવાન ભજ, એમ કીધું. કારણ કે એ ભગવાન થકી જ બધું પમાય છે. ભગવાન રાજી થાય એટલે તને બધું આપશે. બહુ સરસ શ્લોક માં સુનીતિ પોતાના દીકરાને કહે છે. યસ્યાંઘ્રિ પદ્મં પરિચર્ય વિશ્વ વિભાવનાયાત ગુણાભિપત્તેઃ અજોધ્યતિષ્ઠત ખલુ પારમેષ્ઠ્યમ પદમ જીતાત્મા શ્વસનાભિવંદ્યમ પદમ જીતાત્મા શ્વસનાભિવંદ્યમ. કેટલી અદ્ભુત વાત કહી બેટા
યસ્યાંગ્રી પદ્મમ પરિચર્ય વિશ્વ વિભાવનાયાત ગુણાધિપત્ય. ભગવાનની આરાધનાથી જ તને બધું મળશે. અને દીકરા, એ પરમાત્માની આરાધનાથી તારા પરદાદા એવા બ્રહ્માજી પણ સૌથી શ્રેષ્ઠ પારમેષ્ઠ્ય પદની પ્રાપ્તિ કરી હતી. તથા મનુર્વો ભગવાન પિતામહો. અને તારા પિતામહ કહેતા તારા દાદા સ્વયંભૂ મનુએ પણ ભગવાનની આરાધના કરી, યજ્ઞો કર્યા અને અતિ દુર્લભ એવી અલૌકિક મોક્ષના સુખની પ્રાપ્તિ એમણે મેળવી હતી. અને તું પણ એ જ માર્ગે ચાલ. તું ભગવાનનો આશરો કર, ભગવાન ભજ. જ્યારે દુઃખ આવે ત્યારે ભગવાનના આશરે જવું. દુઃખમાંથી ઉગારનારા એકમાત્ર પરમેશ્વર છે. વિપત્તિ કોણ નિવારે, નાથ બિના વિપત્તિ કોણ નિવારે. પરમેશ્વર વગર દુઃખ કોઈ ટાળી શકતું નથી. નાન્યમ તતઃ પદ્મ પલાશ લોચનાથ દુઃખ છિદમ તે મૃગયામિ કંચન યો મૃગ્યતે હસ્ત ગૃહિત પદ્મયા વૃતૈર રંગ વિમૃગ્યમાણયા. હે બેટા ધ્રુવ, પરમાત્મા સિવાય દુઃખમાંથી મુક્ત કરવાનો બીજો કોઈ આશરો નથી, કોઈ માર્ગ નથી. ભગવાનને આશરે જા, એ જ તને સુખી કરશે અને એ જ તારી ઈચ્છા પૂર્ણ કરશે. નાન્યમ તતઃ પદ્મ પલાશ લોચના. કમળ પત્ર જેવી જેમની સુંદર આંખો છે એવા નારાયણ જ તારું રક્ષણ કરશે. કે જે ભગવાનને પામવા માટે અને જે ભગવાનને મેળવવા માટે બ્રહ્માજી પણ શોધતા શોધતા એને દરવાજે જાય છે. અરે લક્ષ્મીજી પણ હાથમાં કમળ લઈ અને એને ખોળતા રહે છે. એવા પરમાત્મા છે અશરણ શરણ ભુજ દંડ મહારાજના. શરણાગતના પણ શરણાગત બને છે. માટે તું એને શરણે જા. આપતકાળ આવે, દુઃખ આવે, કપરી પરિસ્થિતિ આવે ત્યારે વાલા ભક્તજનો આ દુનિયાની અંદર કોઈનો સહારો ન લેતા. કારણ કે દુનિયાનો સહારો અંતે કામ નહીં લાગે. કોઈ આપણને નહીં બચાવી શકે દુઃખ થકી. એક હરિનામનો આશ્રય લેજો. પરમાત્માનું નામ સ્મરણ, ભગવાનનો આશરો એ જ આપણી રક્ષા કરશે. કોઈ બહુ સરસ કીધું છે, અત્યારે લોકો 108 ઉપર ભરોસો રાખે. કંઈક થાય એટલે 108 ઉપર ફોન કરે, એને ભરોસો હોય. પણ કોઈ આ 108 ઉપર ભરોસો રાખતા નથી. માળાની અંદર 108 પારા હોય, એની ઉપર ભરોસો રાખો. કહેતા ઈશ્વર ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખો, દુઃખમાંથી જરૂર મુક્તિ થાય અને થાય છે. દુઃખમાંથી આપણે ઉઘરી જઈએ. હે બેટા ધ્રુવ, તારા ચિત્તની અંદર તું ભગવાનને બેસાડ, બીજાનું ચિંતન છોડ અને ભગવાન ભજ. એક માતા પોતાના દીકરાને ભગવાન ભજવાનો ઉપદેશ આપે. તમેવ વત્સ આશ્રય ભૃત્ય વત્સલમ મુમુક્ષુભિર મૃગ્ય પદાબ્જ પદ્ધતિમ અનન્ય ભાવે નિજ ધર્મ ભાવિતે મનસ્વ્ય વ્યવસ્થાપ્ય ભજસ્વ પુરુષમ. એ પુરુષની તું આરાધના કર, એ પરમ પુરુષનું ભજન કર. એનો જ આશ્રય મોટા મોટા દેવતાઓ પણ કરે છે. તું એને શરણે જા. સાચી માં બાળકને આવો સાચો ઉપદેશ આપે. આ ભાગવતની કથા આપણને શીખવાડે છે વાલા ભક્તજનો, સંતાનોને આવા સાચા ઉપદેશ આપવા. ભગવાન ભજવાનો ઉપદેશ આપ્યો. બોલો, નહીતર ઘણી વાર કેવું થાય, દીકરાઓ ભગવાન ભજવા જતા હોય, ભગવાન ભજતા હોય, પણ મા બાપ આડા આવે. આડા ક્યારેય ન આવું. માતા પિતાની ફરજ છે કે પોતાના સંતાનને ભગવાન તરફ વાળવા, આધ્યાત્મિક માર્ગની અંદર જોડવા. એકવાર તો એને કેવું જ, બેટા આ દુનિયાની અંદર કોઈ તારો સહારો નથી, એક પરમેશ્વર છે, એનો આશરો કરજે, એનું ભજન કરજે. દરેક માતા પિતાની ફરજ છે. ઉપદેશ આપવો, પછી એની મરજી. આપણી ફરજ આપણે નિભાવવી જોઈએ. પંચમ સ્કંદની અંદર એક બહુ સરસ શ્લોક લખ્યો. ઋષભદેવ પોતાના દીકરાઓને ઉપદેશ આપે છે અને ત્યારે એમાં એક વાત લખી, ગુરુર ન સસ્યાત
જનની ન સાસ્યાત પિતા ન સસ્યાત. એ માતા નથી, એ પિતા નથી, એ ગુરુ નથી કે જે પોતાના શિષ્યને, જે પોતાના સંતાનોને સાચો ઉપદેશ નથી આપતા, હિતની વાત નથી કરતા. એ મા બાપ જ નથી. ભગવાન ન બજાવે એ માં જ નથી. માટે દીકરાઓને આવી વાતો કરજો, સંસ્કારની વાતો કરજો, પરમાત્મામાં જોડાય એવી વાતો કરજો. ઘણા એવા ભક્તો હોય, પોતાના દીકરાને આ વાતો કરે. એક યુવાન છે, એમને કહેતા હતા, મને કે મારા દીકરાઓ, 2 દીકરા એના છે, પણ એ રોજ એને પૂછે, સાંજનો સમય થાય ઘેરે જાય એટલે એના દીકરાને પૂછે, બેટા તું સાધુ પાસે ગયો તો, મંદિરે ગયો તો, સત્સંગ કર્યો તો? રોજનો ક્રમ. અને કે ક્યારેક તો હું એવું કહી દઉં એ કે આ સંસારમાં કાંઈ લેવાનું નથી, દુઃખના પાર નથી, માટે તમારે ભગવાન ભજવા હોય તો ભજજો. હું તો એમ જ કહું કે સાધુ થઈ જાવ. કે આવું કહેનારા પિતા, બોલો કેટલા એના ઉચ્ચ વિચારો હશે, વિચાર કરો. સાચું જ્ઞાન આપ, કારણ કે એને ખબર છે સંસારની અંદર દુઃખ છે, લગભગ બધાને ખબર છે, અનુભવ તો બધાને હોય, પણ દીકરાને વાત ન કરે. ભગવાન ભજવા જતો હોય ત્યાંથી હાથ પકડીને કહે, અમે અહીંયા છીએ તું ત્યાં ક્યાં જતો હતો? સાચું જ્ઞાન આપવું. કેવી આ દેશની ધરતી છે, આ દેશની જનેતાઓ કેવી છે વાલા ભક્તજનો, કેવા સંસ્કારો, કેવી વાતો પોતાના દીકરાઓને કરે. ધ્રુવજીની માતા સુનીતિ, એને ધન્યવાદ છે કે જેણે પોતાના દીકરાને આવી વાત કરી, ભગવાન ભજવાની વાત કરી. અમારા નિષ્કુળાનંદ સ્વામી લખે છે, ધન્ય ધન્ય માતા ધ્રુવતણી, કયા કઠણ વચન જી, રાજ સાજ સુખ પર હરી, વેગે ચાલિયા વનજી, ધન જીવો રે ગોપી ચાંદ, ધન્ય ધન્ય માતા ધ્રુવતણી, કયા કઠણ વચન જી, રાજ સાજ સુખ પર હરી, વેગે ચાલિયા વનજી, જનુની જીવો રે ગોપી ચંદની, જનુની જીવો રે ગોપી ચંદની. અતિ અદ્ભુત વાત છે, કેવી સુંદર પંક્તિઓ. ધન્ય ધન્ય માતા ધ્રુવતણી. બોલો એ માતાને ધન્યવાદ છે કે જેણે પોતાના દીકરાઓને આવો ઉપદેશ આપ્યો. ભગવાન ભજવાની વાત કરી, કઠણ વચન કીધા અને ધ્રુવજીના હૃદયમાં લાગી ગયા. રાજ સાજ સુખ પરહરી અને વનની અંદર જઈને તપ કર્યું. આગળ કથાઓ આવશે. એ જનેતાઓને ધન્યવાદ છે. વાલા ભક્તજનો, આ દુનિયાની અંદર માતા એક એવું પાત્ર છે, પોતાના બાળકને ખૂબ ચાહે, ખૂબ પ્રેમ કરે છે, પોતાના બાળક માટે બધું જ કરવાને તૈયાર હોય છે, પણ બાળકનો વિયોગ એનાથી સહન નથી થઈ શકતો. જ્યારે વાલા ભક્તજનો આ દેશને જરૂર પડે છે એક એવા સંતની, એક એવા શુરવીરની, ત્યારે આ દેશની જનેતા એવા સાધુ પુરુષને, એવા શુરવીરોને જન્મ આપે છે. ઊંચાઈ છે આ ભારત દેશની. મારી વ્યાસપીઠ એવા
જનનીઓને, એવી માતાઓને વંદન કરે કે જેણે પોતાના વાલ સોયા દીકરાઓને આ સત્સંગને અર્થે આપી દીધા, ભગવી ફોજ પહેરાવી અને આ સત્સંગને અર્થે આપ્યા. એના દ્વારા સત્સંગના કેવા કેવા કાર્યો થાય. એક એક સંત હજારો હજારોના કલ્યાણ કરે. પણ આ સમર્પણ ભાવ, આ બલિદાન આપવું એ બહુ કઠણ છે. એના ગુણલા ગવાય, એની કથાઓ થાય. જનુની જીવો રે ગોપીચંદની. ગોપીચંદ રાજા અને એની માં મેનાવતી. રાજા ગોપીચંદ સ્નાન કરતો હતો, દાસીઓ બધી સ્નાન કરાવતી હતી. શરીર સારું, યૌવન અવસ્થા, અને ઉપર અટારીમાં ઊભી ઊભી માં જોવે અને આંખમાંથી આંસુડાની ધાર થાય અને એ આંસુડાઓ આ ગોપીચંદના શરીર ઉપર પડે. ક્યાં ગરમ પાણી ક્યાંથી આવ્યું? અને ઉપર જોયું તો પોતાની માં રડે. તરત ગયા માં પાસે. માને કીધું, માં તારી આંખમાં આંસુ? મારા જેવો દીકરો રાજા, આટલી બધી સમૃદ્ધિ, સુખ, સાહેબી, અને છતાંય તું રડે, કારણ શું? અને ત્યારે માં મેનાવતીએ ગોપીચંદને ઉપદેશ આપ્યો, વૈરાગ્યની વાત કરી. દીકરા, તારા પિતાજી પણ આવી મોજ શોખની જિંદગી જીવતા હતા. ખૂબ એને સુખ ભોગવું, રાજ ભોગવું, પણ અંતે બધું કાંઈ કામ નહીં લાગે. એનાથી દુઃખ આવશે. આ રાજ તારું કલ્યાણ નહીં કરે, માટે તું ભગવાન ભજ. અને આ શબ્દ ગોપીચંદના કાનમાં પડ્યા અને વૈરાગ્ય લાગ્યો અને રાજ સાજ છોડી અને ભગવાન ભજવા નીકળી પડ્યા. કેવી કથાઓ આ દેશના ઇતિહાસોની અંદર પડી છે. જનોની જીવો રે ગોપીચંદની, પુત્રને પહેર્યો વૈરાગ્યજી, ઉપદેશ આપ્યો એણી પેરે, લાગ્યો સંસારીડો આગજી. જનોની જીવો રે ગોપીચંદની, ભલો રે ત્યાગ ભર હરિતણો, તજી જેણે સોળસે નારજી, મંદિર ઝરૂખા મેલી કરી, આસન કીધલા બારજી. જનોની જેવો રે ગોપીચંદની, જનોની જેવો રે ગોપીચંદની. અતિ અદ્ભુત વાત. જનુની જીવો રે ગોપીચંદની. માતા હજો તો આવી હજો, પોતાના દીકરાને સાચું જ્ઞાન આપે, સાચા સંસ્કારો આપે, વૈરાગ્ય ચડાયો. બોલો, સાચી વાત કરી. નહીતર એને બીક લાગત કે મારો દીકરો વયો જશે તો પછી મારું શું થશે. આપણને આવી ચિંતા હોય, પણ એને એ વિચાર ન કર્યો. દીકરો સુખી થાય, એ ભગવાન ભજે તો આખું અમારું કુળ ઉધરે. જેના જેના કુળની અંદર એવા એક ભક્ત થયા છે, એક સંત થાય, એના આખા કુળ ઉધરી જાય. આ તાકાત છે. પણ આજનો જમાનો, સુનીતિ તો એ વખતે હતી, પણ આજ વાલા ભક્તજનો આવી સુનીતિઓની ખોટ છે આ સમાજની અંદર. આજે માતાઓ પોતાના બાળકોને રેસ્ટોરન્ટમાં લઈ જાય, સિનેમા હોલની અંદર લઈ જાય, પણ ભગવાનના માર્ગે ન વાળે. આજ મારે કેવું છે, તમારા દીકરાઓને મંદિરે લાવજો, હાથ પકડી અને ભગવાનના દર્શન કરાવતા લાવજો, સંતોની પાસે લાવજો. નાનપણથી જ એને આ માર્ગે વાળજો.
અને સૌથી મોટો ફાળો બાળકના સંસ્કારની અંદર હોય તો એ મા બાપનો છે, માતા પિતાનો છે. એક માં જ પોતાના દીકરાને સારી રીતે ઘડી શકે. અમે અહીંયા બેઠા બેઠા તમારા દીકરાઓ ઘરે શું કરે છે કાંઈ જોઈ નથી શકવાના અને ત્યાં આવીને કાંઈ કહી નથી શકવાના. આખો દિવસ તમારી સાથે રહેતા હોય ત્યારે તમારી જ ફરજ છે કે તમારે એને વાત કરવી, સંસ્કારો આપવા, કેળવણી કરવી. સ્મૃતિ એવું કહે 100 શિક્ષકથી પણ અધિક એક માતા છે. પોતાના બાળકને સારી રીતે ઉછેરી શકે છે, ઘડી શકે છે. ગાંધીજી એવું કહેતા કે મારી માતાએ એક સલાટની જેમ મારા જીવન પથ્થરને કંડાર્યો છે. એ ટચ ટચ ટાચકા મારે ત્યારે પથ્થર કંડારાય છે. છોકરો ફક્ત દૂધ પીતો નથી, એ માતાના હૈયાનું હેત પીવે છે. તમારા વિચારો, તમારા વર્તનો, એની સીધી અસર એમાં થાય છે. માતાનો બહુ મોટો ફાળો છે. દુનિયાના જેટલા પણ મહાનુભાવો થયા એના જીવન ચરિત્રો વાંચજો. એનું ઘડતર જો કોઈ કર્યું હશે તો પાયાની અંદર એની જનેતાનો ફાળો છે. અબ્રાહમ લિંકન એવું કહે કે હું જે કાંઈ છું, કે જે કાંઈ થવા માંગુ છું, મારી અંદર જે કાંઈ સામર્થ્ય છે એનો બધો જ યશ દેવદૂત સમી મારી માતાને ફાળે જાય છે. મારી માતાની પ્રાર્થનાઓ સતત મારી સાથે છે. મને વારે વારે સારી સારી વાતો મને કહે. એનાથી બાળકનું ઘડતર થાય. બાકી નાનો એવો બાળક હોય, કંઈ ખબર ના પડતી હોય, એ પોતાની માતા સિવાય બીજું કાંઈ ન જોવે. 2 દિનો છોકરો હોય, 2 ઇંચથી વધારે જોઈ જ ના શકે અને જોઈ તો ગભરાઈ જાય. એ પોતાની મા સિવાય બીજું કાંઈ ન જોઈ શકે. અને એની અંદર સંસ્કાર રેડવામાં નથી આવતા ત્યારે પરિણામ બહુ ભયંકર આવે છે. સમાજની અંદર વિચિત્રતા સર્જાય છે. માટે ખૂબ સમજવા જેવી, જીવનમાં ઉતારવા જેવી આ બધી વાતો છે. અને આજનો એ બાળક આવતીકાલનું ભવિષ્ય છે. જેને તમે જેવો ઘડશો એને એવો જ આવતીકાલે તમારી સામે રહીને ઊભો રહેશે. એના દેશની મહાનતા કેટલી! ગર્ભની અંદર સંસ્કારો પ્રાપ્ત થાય, ગર્ભમાં સંસ્કારો મળે. પ્રહલાદજી જો, અષ્ટાવક્ર ઋષિ જો, મહાન જ્ઞાની ને મહાન પંડિત પોતાની માતાના ગર્ભમાં હતા અને 12 પ્રશ્નોત્તરી થતી હોય તો ગર્ભમાંથી અવાજ આવે, જવાબો આપે. બોલો, આવા મહાન ઋષિ. જેનું માં મહાન હોય, જેની માં મહાન હોય, એનું સંતાન મહાન જ થાય. આપણા એવા જીવનો બનાવીએ કે દીકરાઓ સારા બને, ગર્ભમાં સંસ્કારો મળે છે. આ દેશની ઊંચાઈ એવી છે, આ દેશની અંદર એવી જનેતાઓ થઈ છે કે જેણે પોતાના બાળકની અંદર આ વાત્સલ્ય ભાવ, શુરવીરતાના ભાવો રેડા છે. જ્યારે આ ભારત દેશ મુગલ સલ્તનતથી થરથર ધ્રુજતો હતો, હિન્દુત્વનું રક્ષણ કરવાની તાતી જરૂર હતી, અને એ સમયે કોઈએ માં જીજાબાઈને કીધું કે માં, તારી કુખે એક દીકરો ઈચ્છીએ છીએ. અને ત્યારે માં જીજાબાઈએ એ મહાન શિવાજીને જન્મ આપ્યો. અને જન્મ આપ્યો એટલું નહીં, એ પારણિયામાં હિચકાવતા હોય ત્યારે હાલરડા ગાતા, એમાં એને સંસ્કારો નાખતા, સારી સારી વાતો કરતા. રામાયણ, મહાભારત, ઇતિહાસો, આની બધી વાતો કરતા. પેટમાં પોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત, માતાજીને મુખ જેદીથી ઉડી એની ઊંઘ તે દીધી. બાળપણની અંદર આવી સારી વાતો સાંભળી હોય એ આવા શૂરવીર થઈ શકે. એમાં એવી તાકાત આવે, પછી એ હિન્દુત્વનું રક્ષણ કરે. આજ બળેવનો પર્વ, રક્ષાબંધનનો દિવસ,
મારે એક વાત કહેવી છે. મહાભારતની વાત. યુદ્ધ ચાલતું હતું. ભીષ્મ બાણ શૈયા ઉપર સૂતા. યુદ્ધનો 13મો દિવસ. દ્રોણાચાર્ય સેનાપતિ પદે આવ્યા અને પાંડવોને હરાવવા માટે એક ચક્રવ્યૂહની રચના કરી. કોઈ તોડી ન શકે, કોઈ જાણી ન શકે, આવું ચક્રવ્યૂહ. અને એકવાર પ્રવેશ થઈ જાય તો વળી પાછો કોઈ બહાર ન નીકળી શકે, આવી રચનાઓ એ જાણતા. અને એ દિવસે સવારનો સૂરજ ઉગ્યો. બધાય હથિયાર લઈ અને યુદ્ધ મેદાનમાં લડવા જાય છે. અને આ બાજુ નાનો એવો એક કિશોર અવસ્થાનો એક અભિમન્યુ પણ હાથમાં ધનુષ ઉઠાવી અને યુદ્ધ મેદાનમાં જવા માટે તૈયાર થયો. પોતાની માં કુંતા પાસે પહેલા ગયો છે, પગે લાગ્યો અને માં કુંતાએ રાખડી એને બાંધી છે, રક્ષા કવચ બાંધ્યું, મસ્તક ઉપર ચાંદલો કર્યો અને માં કુંતાએ પૌત્ર અભિમન્યુને રાખડી બાંધી. કુંતા અભિમાન્યુને બાંધે અમર રાખડી રે. કુંતા અભિમાન્યુને બાંધે અમર રાખડી રે. દીકરા દુશ્મન ડરશે દેખી તારી આખડી રે. દીકરા દુશ્મન ડરશે દેખી તારી આખડી રે. કુંતા અભિમાન્યુને બાંધે અમર રાખડી રે. અભિમન્યુના હાથે રક્ષા કવચ બાંધ્યું, ભાલ ઉપર ચાંદલો કર્યો, જા બેટા તું વિજયી થા. અને વાત કરી શૂરવીરતા એમાં ભરી છે. દીકરા દુશ્મન ડરશે દેખી તારી આંખડી. તને જોઈને દુશ્મનો ડરવા લાગશે. યુદ્ધ ભૂમિમાં જાશો તો પાછા પગલા કદી ન ભરતો. ચક્રવ્યૂહમાં જાજે અને એક એક વ્યૂહને એ ભેદતો જાજે. આવા આશીર્વાદ લઈ અને આવ્યો રણ મેદાનમાં. આ બાજુ બધાય મૂંઝાણા છે, યુધિષ્ઠિર મહારાજા, ભીમ, આ બધાય. કારણ કે એ દિવસે અભિમન્યુના પિતા અર્જુન અને દ્વારિકાધીશ એ નરેશ બંધુ સાથે લડતા લડતા કેટલે દૂર જતા રહેલા. અને આ બાજુ દ્રોણાચાર્ય ચક્રવ્યૂહની રચના કરી એની સાથે લડવાનું, પણ એ ચક્રવ્યૂહને ભેદી શકે એવો કોઈ પુરુષ હાજર ન હતો. એક અર્જુનજી જાણતા હતા, બીજું કોઈ નહોતું જાણતું, અને અર્જુનજી હાજર નહોતા. બધાય ચિંતામાં ઉદ્વિગ્ન થયા. અને ત્યારે આ નાનો એવો અભિમન્યુ આવ્યો. કેમ ચિંતામાં છો, શું થયું? તો કે આ ચક્રવ્યૂહની રચના કરી છે અને એને ભેદવાની વિધિ કોઈ જાણતું નથી. બેટા તારા પિતા એક જાણતા હતા, પણ અત્યારે તો એ દૂર ચાલ્યા ગયા છે. હવે આપણો પરાજય નક્કી થશે, આપણે આજ હારી જશું. અને આ શબ્દો સાંભળ્યા અભિમન્યુ કહે, પિતાજી ચિંતા કરવાની જરૂર નથી, હું એ ચક્રવ્યૂહને તોડી નાખીશ. અરે બેટા પણ તું? તો કે હા, તારી ઉંમર હજી નાની છે. તો કે ઉંમર ભલે નાની હોય, પણ મારી માતાએ મારા હૃદયની અંદર એવી શૂરવીરતા ભરી છે. ગમે એવો યોદ્ધો હોય હું સામે લડીશ, ચક્રવ્યૂહ તોડી અને અંદર જઈશ. આ વાત જ્યારે કરી અને ત્યારે યુધિષ્ઠિર મહારાજાએ પૂછ્યું કે બેટા પણ આ તને ચક્રવ્યૂહ તોડવાની જે જ્ઞાન છે, આ 7 કોઠાનું યુદ્ધ, એ તને આવડ્યું ક્યાંથી? અને ત્યારે અભિમન્યુએ જવાબ આપ્યો, પિતાજી હું મારા માતાના ગર્ભમાંથી શીખીને પછી મેં જન્મ ધારણ કર્યો હતો. આ સંસ્કારો છે માતાના ગર્ભના. અને અમારો મેઘાણી લખે, હે
જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ. હો જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ. હો રાજ મેં તો પીધો કસુંબીનો રંગ. હો ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હો જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ. હો રાજ મેં તો પીધો કસુંબીનો રંગ. હો ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હો દુનિયાના વીરોના લીલા બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ. દુનિયાના વીરોના લીલા બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ. હો રાજ ભભક્યો કસુંબીનો રંગ. સાગરને પાળે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. અભિમન્યુ જ્યારે માતાના ગર્ભની અંદર હતા, રાત્રિનો સમય, અને અર્જુન સુભદ્રાની પાસે બેઠા છે, વાતચીત કરે છે. અને એ અરસાની અંદર અર્જુને આ ચક્રવ્યૂહની રચનાની બધી વાતો કરી. સુભદ્રા સાંભળે અને એની અસર એ ગર્ભમાં સૂતેલા એ અભિમન્યુ ઉપર પડી છે. એ બધી વાત ગર્ભની અંદર સાંભળી એમણે. કઈ રીતે ચક્રવ્યૂહની અંદર જવું, કઈ રીતે એને ભેદવું, 7 આવરણો હોય છે, એક એક આવરણને કઈ રીતે ભેદવા, આ બધી વાત ગર્ભની અંદર શીખ્યા. વાત કરતા હતા અર્જુનજી, જ્યાં 7મા ભેદની વાત પૂરી થઈ અને ત્યાં સુભદ્રાને જોલું આવી ગયું અને આ બાજુ અર્જુનજીએ વાત પૂરી કરી દીધી. કહેતા એ ચક્રવ્યૂહ ભેદવાની વાત અભિમન્યુને ખબર પડી, પણ એમાંથી બહાર કઈ રીતે નીકળવું એ વાત પછી જાણી શક્યા નહીં. પણ કહેવાનું એ, માતાના ગર્ભની અંદર જ્યારે બાળક હોય છે ત્યારે એની અંદર પણ સંસ્કારો રેડી શકાય છે. એ આ વાત છે. કસુંબીનો રંગ. હો રાજ ચાખ્યો કસુંબીનો રંગ. તાળી પાડો. હો વાલી દિલદારાન્યા પગની મહેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હો નવલી દુનિયા કેરા સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ. નવલી દુનિયા કેરા
સપનો માં કવિઓએ ગાયો કસુંબીનો રંગ હો રાજ ગાયો કસુંબીનો રંગ હો મુક્તિને ક્યારે નિજ રડતો રે ડણહારે પાયો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. કેવી આ દેશની એ જનેતાની મહાનતા છે. એક માતા જો ધારે તો પોતાના બાળકને મહાપુરુષ બનાવી શકે છે. જનેતાના પારણિયાની અંદર આ તાકાત છે. કેવા કેવા વીરો એ આ ધરતી ઉપર થયા. ગર્ભની અંદર સંસ્કારો મળે છે. અને આજનું વિજ્ઞાન એવું કહે બાળકના માનસનો વિકાસ 80% જેટલો વિકાસ માના ગર્ભની અંદર થાય છે. ગર્ભાવસ્થામાં જ્યારે હોય ત્યારે જેવું વર્તન કરે એવી જ અસર સંતાન ઉપર પડે છે. સારું વાંચન, સત્સંગનો યોગ, એનાથી બાળકના માનસ ઉપર સારી અસર પડે છે. કથાનો આશરો લઈએ તો બાળકો સારા થાય. નહીતર પછી ગામડામાં કહેવાય ને ઓલા અવેડાન ડાટા કાઢે એવા થાય. પછી એમાં સંસ્કાર ન હોય કાંઈ. મુંબઈની ઘટના છે. એક બેન ગર્ભાવસ્થાની અંદર 22 વાર શોલે ફિલ્મ જોયું. દીકરો જન્મો એટલે તરત બોલ્યો કાલિયા તેરા ક્યાં હોગા. એને એ જ સાંભળ્યું હોય એટલે બહાર આવે એટલે એ જ બોલે. બોલો એક વિડીયો તમને બતાવો. આજના અભિમન્યુ કેવા હોય. અભિમન્યુની વાત સાંભળી એ યુગના. બહુ સરસ એક વિડીયો છે, એ આપણે જોઈએ. આમ જો હાવ નાનો એવો છે પણ ફોનમાં વાત કરે છે. અને ઉપર લખ્યું છે जिस माँ ने अपने गर्भावस्था के 9 महीने व्हाट्सएप पर बिताए हैं उसके अभिमन्यु की एक झलक है ये. આખો દી મોબાઈલમાં આમ જ કરે, પછી બાળકો એ જ કરે. આપણું વર્તન, આપણા વિચારો, આપણા આચારો, એની સીધી અસર બાળકો પર પડે. એ ઝેરોક્સ કોપી છે બાળક છે. તમે જેવું કરશો એવું જ પુનરાવર્તન થશે. સારા સંસ્કારો આપવા. એક નાનો એવો છોકરો, ખાલી 6 વર્ષની ઉંમર છે, પણ એટલી ઉંમરની અંદર એને કેટલું બધું જ્ઞાન છે કે ગીતાજીના શ્લોકો બોલે છે. પણ એની વિચારધારા જો કેટલું જ્ઞાન છે એને. અને એની પાછળનું કારણ જાણ્યું? છેલ્લે એણે કીધું મારા પિતાજી છે, એણે મને આ બધું શીખવાડ્યું છે. બોલો, પોતાના બાળકની અંદર તમે જેવું રેડશો એવું જ બહાર આવશે. એવા સંસ્કાર વાળો એ થશે. સારી વાતો કરશો તો એ સારો થશે, ને કુસંસ્કારો નાખશો તો એવો થશે. ધૃતરાષ્ટ્રે દુર્યોધનને સંસ્કાર નતા આપ્યા, એનું પરિણામ એને જ નડ્યું. બાળકો જો ટીકા વચ્ચે જીવશે તો ખંડનાત્મક વિચારવાળા થશે. એને પ્રોત્સાહન આપો, વિશ્વાસ આપો, સતત આગળ વધશે. કારણ કે આજનો એ બાળક એ આવતીકાલના માનવનો જનક છે. સુનીતિએ સરસ ઉપદેશ આપ્યો પોતાના બાળકને ભગવાન ભજવાનો. આપણે આપણા બાળકને સાધુ ન બનાવીએ તો કાંઈ નહીં, સીધા બનાવીએ. આ કરવાની જરૂર છે. સારા સંસ્કાર વાળા બનાવીએ. બાકી અસંસ્કારનું પરિણામ બહુ ભયંકર આવે છે. એમને સમય આપો, એમની પાસે બેસો. થોડી ઘણી મહેનત કરવી પડે. વગર મહેનતે ઘાસ ઉગે. ઘઉં ઉગાડવા હોય તો મહેનત કરવી પડે. અસંસ્કારો તો એની મેળે આવે. બાપ આખો દી રૂપિયા કમાવામાં લાગ્યા હોય અને આ બાજુ હવેની માતાઓ
ફેશનમાં ને બ્યુટી પાર્લરમાં ને હરવા ફરવામાં, અને હવે મોબાઈલ આવી ગયા. આખો દિવસ એમાં સમય પસાર કરે, પછી બાળકમાં સંસ્કારો ક્યાંથી આવે? એને પાસે બેસાડી અને સારી વાત કરજો, નીતિના પાઠ આપજો. એને કહેજો કે બેટા, જીવનની અંદર તારે ગમે એટલું આગળ વધવું હોય તો વધ, ગમે એટલા રૂપિયા કમા, પણ ક્યારેય અનીતિનો એક પૈસો ઘરની અંદર ન લાવતો, ક્યારેય વ્યસન ન કરતો. આવા શિક્ષાના વચનો કહેવા જોઈએ. બાળકને મમતા જોઈએ છે, એને પદાર્થ નથી પ્રેમ જોતો છે, એને વસ્તુ નથી જોતી વાલ જોતો છે. એ તમને ઝંખે છે, માતા પિતાના પ્રેમને. બોલો, પણ આજના ફાસ્ટ ટેકનોલોજીના યુગમાં માતા પિતાની પાસે સમય નથી. ઘણા બાળકો કહેતા હોય, બોલો, રાતે એ જ્યારે સૂઈ જાય પછી એના પપ્પા આવે, જમી અને સૂવે, અને રાતે ઓલો દીકરો ઉઠે એ પહેલા તો એના પપ્પા ઉઠીને જતા રહ્યા હોય. બોલો, આમાં ક્યાંથી પાસે બેસવા મળે? ક્યારેક સમય કાઢો, બેસશો તો એની રુચિ જણાશે, એ તમારા થશે. દરેક પરિવારે એક સમય એવો કાઢવો જોઈએ, અડધો કલાક કે 15-20 મિનિટ પોતાના પરિવારના જેટલા સભ્યો હોય એટલા બધાએ પાસે બેસી અને સારી વાતોની ચર્ચા કરવી જોઈએ. આવા શાસ્ત્રોનું વાંચન કરવું જોઈએ, કથાઓ સાંભળવી જોઈએ. એનાથી આ સમાજની અંદર જાગૃતિ આવશે, સારા સંસ્કારો આવશે. બાકી આજના મોબાઈલો, આ બધી ટેકનોલોજીઓ, બોલો, સારી વસ્તુ બધી સારી છે, પણ જો ઉપયોગ કરતા ન આવડે તો પછી એની એ જ વસ્તુ દુઃખદાયક નીવડી શકે છે. બાળક નાનો એવો હોય, મોબાઈલનો ઉપયોગ કરવાની ખબર ના પડે. મોબાઈલમાં બધું આવડતું હોય, તમને ન આવડતું હોય એટલું, પણ શું જોવાય શું ન જોવાય એનું એને ભાન નથી હોતું. એના ઉપર તમારે કંટ્રોલ રાખવો પડે, નજર રાખવી પડે. અને આજનો યુગ આવી ગયો, હવે ઓનલાઈન ભણવાનું ઓનલાઈન થઈ ગયું. લાખો દિવસ મોબાઈલની અંદર જ હોય, રૂમની અંદર બેસી જાય, પછી ભણે છે કે ગેમ રમે છે તમને ક્યાં ખબર હોય? છોકરાઓ કહેતા હતા, અમારી શિબિર હતી ત્યારે બાળકોના સાહેબ આવ્યા ને સાહેબે બધાને વાત કરી, આ મોબાઈલ વિશે બધી વાતચીત કરતા હતા. એમાં એક વાત એવી કરી, એક છોકરો પોતાના પિતા પાછળ ઊભા હોય અને છોકરો મોબાઈલની અંદર પાઠ લેતો હોય, પણ એ પિતાએ એવું જોયું કે મારો દીકરો પાઠ લેતો, ઉપર ક્લાસ ચાલતો હોય અને પોપઅપ વ્યૂ આવે મોબાઈલની અંદર, 2 સ્ક્રીન થઈ શકે, ઉપર પાઠ હાલતો હોય ને હેઠે ગેમ ચાલતી હોય, આવું બધું ચાલતું હોય. માટે ધ્યાન રાખવું જોઈએ. આ વિડીયો ગેમ ને આ બધું છે એ બાળકના માનસ ઉપર બહુ બુરી અસર કરે છે, બહુ બુરી. એક હમણાંની ઘટના, વાલા ભક્તજનો, એક છોકરો 13 વર્ષની ઉંમર છે અને એ 13 વર્ષની ઉંમરે આત્મઘાત કરી લીધો. અને એની પાછળનું કારણ એ હતું, એ પત્ર લખતો ગયો, પત્રમાં લખ્યું મમ્મી સોરી આવું કહી, અને એણે લખ્યું કે હું આ ગેમ રમતો હતો અને એ ગેમની અંદર 14,000 જેટલા રૂપિયા હારી ગયો, 40,000 રૂપિયા હારી ગયો, અને એના કારણે હું આત્મઘાત કરું છું. આમ ચિઠ્ઠી લખી અને ગળે ફાંસો ખાઈને જતો રહ્યો. માત્ર 13 વર્ષનો. બાળકના કુંબળા માનસ ઉપર બહુ ખરાબ અસર કરે. માટે વાલા ભક્તજનો, આપના સંતાનોનું ખાસ ધ્યાન રાખજો. અને સોનાની બોલપેન આપવી હોય તો આપજો, પણ એને શું લખવું ને એ પહેલા શીખવાડજો, પછી આપજો, નહીતર પરિણામ બહુ ભયંકર આવશે. એને સારા વિચારો આપો. આ કથા ભાગવતની આપણને એ શીખવાડે છે, આ સમાજની અંદર સારા સંસ્કારવાળા બાળકો ઉત્પન્ન થાય અને આ દેશ આગળ વધે, સમાજ સારો બને, એની માટે આ બહુ બધી જરૂરી વાતો છે. માં સુનીતિ પોતાના 5 વર્ષના દીકરા ધ્રુવને આવો સારો ઉપદેશ આપે છે. હવે બધી જે વાત છે કે જે ઉપદેશ આપ્યો અને એની અસર ધ્રુવ ઉપર શું થઈ, ધ્રુવે શું કર્યું, એ વાત આપણે આવતીકાલે સાંભળશું. અત્યારે તે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. કૃષ્ણ કનૈયા લાલ કી